નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તાઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। સામાન્ય વરસાદથી પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિક્રમ, પાલનપુરમાં વરસાદી માહોલ છે અને કેટલીક જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવે છે। શું સ્થિતિ જોવા મળી રહી છે? ધરતી ચોક્કસથી વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં વળી પાછો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જમ્યો છે। વાત કરું તો પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે પાણી। જો કે વાત કરું તો ડેરી રોડ હોય, રેસ્ટોરન્ટ વિસ્તાર હોય ભરાયો હોય કે સોસાયટી વિસ્તાર હોય, જો કે વરસાદી પાણી ભરાતા હાલ તો વાહન ચાલકો તથા જે લોકો છે, જે સોસાયટી વિસ્તારના જે લોકો રહેતા હોય તે હાલ તો મુશ્કેલીમાં મુકાય। જો કે વાત કરું તો હાઈવે વિસ્તાર હોય કે સોસાયટી વિસ્તાર હોય તથા જો કે જી વિક્રમ, વિગત બદલ આપનો આભાર।